નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સુરતમાં વ્યાપી અરેરાટી, સગર્ભા મહિલા પર ગુજારાયો બળાત્કાર, સભ્ય સમાજમાં મચ્યો ખળભળાટ. પરીક્ષામાં નાપાસ થવાની બીકે ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ તાપીમાં પડતું મૂક્યું, ફાયર બ્રિગેડે ઉગારી લીધી, સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. પત્નીના વિરહમાં પતિએ ટૂંકાવી જિંદગી, 3 મહિનાની માસૂમ બાળકીએ પિતાની ગુમાવી છત્રછાયા. સુરતના લીંબાદ વિસ્તારમાં લૂંટના ઈરાદે 2 મિત્રો પર થયો જીવલેણ હુમલો, બંનેને સારવાર અર્થે સ્મીમેર ખસેડાયા. જ્યાં બુધવારની મોડી રાત્રે એકનું નીપજ્યું મોત. અને સલાબતપુરા પોલીસે ઘાતક હથિયારો ભરેલી કાર સાથે 3 ને ઝડપી પાડ્યા. ઘાતક હથિયારો ચોટીલાથી લાવ્યા હોવાનું આવ્યું બહાર. સુરતમાં અરેરાટી જન્માવે તેવો કિસ્સો બનવા પામ્યો છે. શહેરના પૂર્ણા વિસ્તારમાં સગર્ભા મહિલા પર બળાત્કાર ગુજારાયાની ઘટના પ્રકાશમાં આવી છે. મારવાડી શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં ફરી ઘટી બળાત્કારની ઘટના. સગર્ભા મહિલા પર ગુજાર્યો બળાત્કાર, સભ્ય સમાજમાં ખળભળાટ, લોકોનો આક્રોશ ઉકળતા ચરુ જેવો. પૂર્ણા વિસ્તારના સીતારામનગર સોસાયટીમાં રહેતી મારવાડી પરિણીતા પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે સાડીઓમાં લેસ લગાવતી હતી. આ લેસ અને સાડીઓ તે જ્યાંથી લાવતી હતી તે મારવાડી ઈસમોની નિયત બગડતા આ સગર્ભા મહિલા લેસની તૈયાર થયેલી સાડીઓ આપવા ગઈ ત્યારે તેને પોતાની હવસનો શિકાર બનાવી દીધો અને વાસના ભૂખ્યા મારવાડી ઈસમોએ તેની પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સગર્ભા પરિણીતા મહિલાએ ઘરે પરત જઈ પોતાના પતિને વાત કરતા સમગ્ર મામલો બહાર આવતા ચકચાર મચી ગઈ છે. પૂર્ણા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક બેન ઉપર બળાત્કારનો બનાવ બનેલો, એ ફરિયાદી બેન અને એના પતિ આજરોજ પોલીસ સ્ટેશનમાં આવતા બનેલ બનાવની જાહેરાત કરતા એનું વિગતવારની ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદી બેને જણાવેલ છે કે ગઈકાલે 4:15 સાડા 4 વાગ્યાના અરસામાં સાંજના રાજુભાઈ નામના માણસે, જે બેન સાડી લેસનું કામ કરે છે, તો સાડી આપી જવા માટે બોલાવેલી. એ દરમિયાન રાજુભાઈના ઘરે એક બીજો ગણેશભાઈ ગિરધારીલાલ પણ આવેલ હતો. બેનની ફરિયાદ મુજબ બેન જ્યારે ત્યાં લેવા ગયા એટલે દરવાજે જ ઊભા રહી અને સાડી આપતા હતા. તો એ વખતે જે સાડી લેનાર છે એણે એમ કીધું કે બીજી સાડી પણ લઈ જાઓ. એ વખતે બેનને એમ કીધું કે ઘરમાં જઈને લઈ જાઓ. એટલે જ્યારે એ ઘરમાં લેવા ગઈ ત્યારે આ જે રાજુભાઈ છે એણે ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધેલો. એ સમય દરમિયાન જે ગણેશભાઈ ગિરધારીલાલ છે એણે આ બેન સાથે બળાત્કાર કરેલો. બળાત્કાર કર્યા પછી પેલા બહારથી દરવાજો બંધ કર્યો ત્યારે બેન બહાર ગયા, ઘરે ગયા અને રાત્રે એમના પતિ 11 વાગે નોકરી પરથી આવ્યા ત્યારે વાતચીત કરેલી અને સામાવાળાને પણ પૂછપરછ કંઈ કરેલી. એમાં એને ધમકી આપેલી. એટલે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ આપવા આવેલા નહીં અને આજે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપતા એમની વિગતવારી ફરિયાદ લઈ લેવામાં આવી છે અને આગળની તપાસ. શહેરમાં દિન પ્રતિદિન બળાત્કારના બનાવો વધતા લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે નારી સન્માનની વાતો કરતો સમાજના માથા ઝૂકી જાય તેવો આ બનાવ બનવા પામ્યો છે. ત્યારે આ પ્રકારના બનાવોમાં શહેર પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે. કેમેરામેન હિરેન નિમાત સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પરીક્ષામાં નાપાસ થવાની બીકે ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ સરદાર બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. જોકે સદનસીબે સમયસર સ્થળ પર પહોંચેલા ફાયરના લશ્કરોએ આત્મહત્યાની કોશિશ કરનાર વિદ્યાર્થીને ઉગારી લીધી હતી. તેણીને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.
સલામતપુરા દોડિયાવાડમાં રહેતા ઇસ્માઇલ બોધનિયાના 20 વર્ષીય પુત્રીએ રૂક્ષુનાએ ગુરુવારે બપોરના સરદાર બ્રિજ પર અડાજણ સાઈડના છેવાડેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જોકે સદનસીબે રૂક્ષના તાપી નદીના કિનારે કાદવ કીચડમાં પડતા ફસાઈ ગઈ હતી. તેણે બ્રિજ પરથી છલાંગ લગાવતા રાહદારીઓએ જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ મેસેજ મળતા ફાયરની ટીમ તાબડતોડ સ્થળ પર ધસી આવી કાદવ કીચડમાં ફસાયેલી રૂક્ષાનાને હેમખેમ બહાર કાઢી લીધી હતી. આ રૂક્ષાનાને શરીરે ઈજા પહોંચતા ગંભીર હાલતમાં ફાયરના જવાનો જ ફાયરની આ ગાડીમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ રૂક્ષાના સારવાર હેઠળ છે. આ રૂક્ષાના ધોરણ 12ની કોમર્સની બોર્ડની એક્સટર્નલની પરીક્ષા આપી રહી હતી. હાલમાં જ થોડા દિવસ અગાઉ લેવાયેલી એકાઉન્ટન્ટની પરીક્ષા રૂક્ષાનાને ખરાબ ગઈ. પરીક્ષામાં નાપાસ થવાનો ભય તેણીને સતાવતો હતો. નાપાસ થવાના ડરમાં તણાવમાં આવી જઈ રૂક્ષાનાએ બ્રિજ પરથી ઝંપલાવી દીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. સલામતપુરા પોલીસ કાફલા સાથે કિન્નરી સિનેમા પાસે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન ઘાતક હથિયારો ભરેલી કાર સાથે 3ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. સલાબતપુરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર વરિયા સ્ટાફના મધુકર બાબુરાવ, રણવીરસિંહ, રશિકભાઈ વગેરેની સાથે રિંગ રોડ કિન્નરી સિનેમા પાસે વાહન ચેકિંગમાં હતા. તે સમયે એક ઇન્ડિકા કાર નંબર GJ5AB 8869 ને રોકીને તેની તલાશી લેતા તેમાંથી 5 રેમ્બો છરા, 1 ગુપ્તી તથા 1 એરગન મળી આવ્યા હતા. પોલીસે ડ્રાઈવર રાકેશ ઉર્ફે રાકેશ પલ્સર રાજુ નાયર રહે હિદાયતનગર પાલનપુર જકાતનાકા તથા હથિયાર લાવનાર 2 જણા કૃષ્ણા ઉર્ફે બંટી વિપુલ ખારવા પટેલ રહે નિરંજન નગર સારોલી જકાતનાકા તથા મહેશ તુલસીને ઝડપી પાડ્યા હતા. સંત તુકારામ સોસાયટી વિભાગ 2ના પાલનપુર જકાતનાકાની ધરપકડ કરી હતી. કૃષ્ણા ઉર્ફે બંટી કાપડની દુકાનમાં નોકરી કરે છે, જ્યારે મહેશ ચોટલિયા બેકાર છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ઘાતક શસ્ત્રો ચોટીલાથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સાથે અમુલ રિંગ રોડ કિન્નરી સિનેમાની સામે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન ગાડી નંબર GJ5AB 4869ની ચેક કરતા તેના પાછળની સીટમાંથી 2 તરવાલો જેવું હથિયાર જણાઈ આવતા 2 પંચોના માણસો બોલાવી સદર ગાડીનો તપાસ કરતા એમાંથી 4 રેમ્બો ખંજર, 2 તરવાલ, 1 ગુપ્તી અને 1 એરગન મળી આવતા તે અંગે આ ડ્રાઈવર તથા તેની સાથેના માણસો 2 જે બેઠેલા હતા તેઓના નામઠામ પૂછતા તેમાં ડ્રાઈવર રાકેશ ઉર્ફે રાકેશ પલ્સર રાજુભાઈ નાયર અને એની સાથે કૃષ્ણા ઉર્ફે બંટી નિકુલભાઈ પટેલ અને મહેશ તુલસી ચોટલિયાના હોવાનું જણાવેલ અને તેઓને આ હથિયાર પોતાના ગાડીમાં રાખી હેરાફેરી કરવા બાબતે તેમની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જો કે આ શસ્ત્રો પણ નવા જ હોવાનું સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું. કારની તપાસ કરતા તે જીતેન્દ્રસિંહ ઠાકોરની માલિકીનું હોવાનું જણાવ્યું હતું. સલાબતપુરા પોલીસે ₹6600ની કિંમતના હથિયારો તથા ₹5 લાખની કાર કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. પોતાની 3 માસની બાળકીને લઈ પત્ની પિયરે ચાલી જતા રાંદેરના 33 વર્ષીય યુવાનને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ યુવાને આવું અંતિમ પગલું ભરી લેતા તેની માસૂમ બાળકીને હરહંમેશ માટે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનાથી પંચાલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાંદેર રામનગર વિસ્તારની સ્વામી આત્માનંદ સોસાયટીમાં રહેતા અને નોકરી કરી પોતાના પરિવારનું પેટીયું રળતા 33 વર્ષીય રીતેશ ઉર્ફે રોહિત રજનીકાંત પંચાલની પત્ની પિયરે ચાલી જતા તેણે પોતાના ઘરે પંખા પર લટકી ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પુત્રીના જન્મ બાદ સુવાવડ બાદ રીતેશ પત્નીને પોતાના ઘરે લઈ આવ્યો હતો, પરંતુ પત્નીને સારું નહીં લાગતા તે પાછી પિયર જતી રહી હતી. પત્નીનો વિરહ સહન નહીં થતા અંતે રીતેશે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ગુરુવારે સવારે 8:30 વાગે રીતેશની તેના ઘરમાં પંખા પર લટકતી લાશ મળી આવી હતી. આ ઘટનાથી પંચાલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને 3 મહિના પહેલા જ દુનિયામાં આવેલી બાળકીએ હંમેશ માટે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. સુરત શહેરના લીંબાયતના નારાયણનગર પાસેથી પસાર થતી રહેલા 2 મિત્રો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી બંનેને લૂંટી લેવામાં આવ્યા હતા.
આ ઘટનામાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બે પૈકી એક મિત્રનું બુધવારની મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દેખાઈ રહેલી આ નારાયણનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના નાકે બે મિત્રો પર ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવાઈ હતી. લિંબાયતના મમતા ટોકીઝ પાસે સંતોષી નગર ખાતે રહેતા 19 વર્ષીય શક્તિ મહેશ ચંદ્ર ઠાકોર તેના મિત્ર મનોજકુમાર ઠાકોર સાથે મંગળવારે રાત્રે નારાયણનગરના પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન 20 વર્ષનો એક અજાણ્યો ઈસમે શક્તિ અને મનોજ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી. ગંભીર રીતે ઘવાયેલા બંનેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બુધવારે મોડી રાત્રે શક્તિનો પ્રાણ પંખેડું ઉડી ગયું હતું. આ બનાવમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા વેપારીને 1/10 કરી આપવાની લાલચ આપી રૂપિયા 1.49 લાખની ઠગાઈ કરવાની ઘટનામાં સલાબતપુરા પોલીસના હાથે ઝડપાયેલા 5 ઠગ તાંત્રિકોના રિમાન્ડ પૂરા થતા ગુરુવારે તમામને જેલ ભેગા કરાયા હતા. સલાબતપુરા પોલીસ મથકે ઉભેલા આ 6 પૈકીના 5 ઢોંગી તાંત્રિકો છે કે જેમણે ભણેલા ગણેલા એવા ઇજનેરને 1/10 કરી આપવાની લાલચે 1,49,000 રૂપિયા ખંખેરી લીધા હતા. સિટીલાઇટ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા એવા ઇજનેર બિરેન ગોવિંદ શાહને ભેટી ગયેલા ફકીર જેવા દેખાતા 3 ઢોંગી તાંત્રિકે બિરેનને 1/10 ગણા કરી આપવાની લાલચ આપી હતી. ઢોંગી તાંત્રિકમાં આવી ગયેલો લાલચી ઇજનેર વિધિ કરાવવાના નામે તાંત્રિકને 1,49,000 રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ વધુ 5,70,000 રૂપિયાની માંગણી કરતા ઇજનેર બિરેનને શંકા ગઈ અને તેણે રૂપિયા આપવાનું કહી તાંત્રિકોને વરાછા સ્થિત બરોડા પ્રેસ્ટેજ પાસે બોલાવ્યા અને પોલીસના હાથે પકડાવી દીધા હતા. પોલીસે તમામને ઝડપી પાડી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં જ ગુરુવારે 5 તાંત્રિકોને કોર્ટમાં રજૂ કરી કોર્ટે સબ જેલમાં રવાના કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વિવિધ માંગણીઓ સાથે ગુરુવારના રોજ સ્મીમેર મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા મનપા સામે એક દિવસીય હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે, જેમાં મોટી સંખ્યામાં તબીબ ડોક્ટરો જોડાયા હતા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પગારની વિસંગતતાના મુદ્દે ગુરુવારે 250 જેટલા ડોક્ટરો એક દિવસની હડતાલ પર ઉતરી જતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. આ ડોક્ટરોએ વિવિધ માંગણીઓની પાલિકા સંબંધિત અધિકારીઓ, સ્થાયી સમિતિ તેમજ રાજકારણીઓને રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા આ પગલું ભર્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ અમારી જે પેન્ડિંગ માંગણીઓ પડી છે, ખાસ કરીને જેમાં રિવાઇઝ પે સ્કેલ કે જે રાજ્ય સરકારની તમામ મેડિકલ કોલેજમાં લાગુ પડી ગયો છે, એની અમે માગણી કરી રહ્યા છીએ. અવારનવાર રૂબરૂ ચર્ચા કરવા, લેખિતમાં આપવા છતાં પણ અમારી માગણીનો હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. એ વિરોધને વ્યવસ્થિત રીતે વધારે અસરકારક રીતે પ્રદર્શિત કરવા માટે આજે અમે 1 દિવસની ટોકન સ્ટ્રાઇક રાખી છે. આશા રાખીએ કે આ 1 દિવસની સ્ટ્રાઇકનો પડઘો પડે અને આવનાર સ્ટેન્ડિંગમાં જ અમારો આ ઇસ્યુ ઉકેલાઈ જાય, જેથી કરીને વધારે વાઇગ્રસ સ્ટેપ કે વધારે લાંબી હડતાલ ન ચાલે અને દર્દીઓને સહન ન કરવું પડે એવી અમારી લાગણી જરૂર છે. તારીખ 19મી સુધીમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાની ચીમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે દરરોજના 1500 જેટલા દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. આ હડતાલના કારણે કેટલાક દર્દીઓના ઓપરેશન પણ અટકી ગયા હતા. સિનિયર ડોક્ટરોના અભાવે દર્દીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે પાલિકા આ ડોક્ટરની હડતાલનો સૂર સાંભળી તેમની વહારે આવી દર્દીઓને થતી મુશ્કેલી નિવારે તે હાલના સમયે જરૂરી બની ગયું છે. કેમેરામેન હિરેન નિમાલ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરતી 2 મહિલા બુટલેગરે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. આ ડિંડોલી પોલીસે છાપો મારી રૂપિયા 20,000થી વધુના દારૂ સાથે 2 મહિલા બુટલેગરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલી પોલીસ મથકમાં દેખાતો આ દારૂનો જથ્થો ડિંડોલીની 2 મહિલા બુટલેગર પાસેથી મળી આવ્યો હતો. ડિંડોલી પોલીસે બાતમીના આધારે બુધવારે મોડી રાત્રે ડિંડોલીના વિલિયાનગરમાં છાપો મારી સરલાબેન ઉર્ફે ચીકની અને રાજકુમારી ઉર્ફે પુષ્પા નામની મહિલા બુટલેગરને ઝડપી પાડી તેમના ઘરેથી 20,000થી વધુની કિંમતના વિદેશી દારૂના 16 કાર્ટૂન જપ્ત કર્યા હતા. શહેરમાં બુટલેગરો ફરી સક્રિય થઈ રહ્યા છે. કમિશનર રાકેશ અસ્થાનાના સુરત આવ્યાના પ્રારંભમાં શહેરમાં દારૂનું એક ટીપું ન મળે તેવી સ્થિતિ હતી. હવે શહેરમાં ઠેક ઠેકાણે દારૂ પકડાય છે.
કેટલા બુટલેગરો ડાયરેક્ટ નેટવર્ક બનાવીને દારૂનો બેરોકટોક ધંધો કરી રહ્યા છે, જેમનો દારૂ પકડાતો જ નથી. જેમ કે નાની માછલીઓ પકડાય છે પણ મોટી માછલીઓ તરી જાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત પુણાગામ સમાજ ભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર દેસાઈ બાબરિયાવાડ નાધેર સાઈ સુથાર સમાજ આયોજિત 18મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી જીવનની કેડી કંડારી હતી. આ મોંઘવારીના સમયમાં કોઈ પણ કાર્ય કે પ્રસંગ કરતા પહેલા 10 વાર વિચાર કરવો પડે છે, ત્યારે આ મોંઘવારીમાં સમાજ દ્વારા થતા સમૂહ લગ્ન દરેક પરિવાર માટે આશીર્વાદ રૂપ સમાન છે. છેલ્લા 18 વર્ષથી શ્રી સૌરાષ્ટ્ર દેસાઈ બાબરિયાવાડ નાઘેર સઈ સુથાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે પણ પુણાગામ બોમ્બે માર્કેટ રોડ ખાતે આવેલ સમાજ ભવન ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 13 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી સમાજના આશીર્વાદ લીધા હતા. અને દેસાઈ સઈ સુથાર સમાજ અમારો આજે 21 વર્ષથી આ કાર્ય કરતું આવે છે અને તન મન ધનથી દરેક સમાજના કાર્યકરો, મિત્રો અને અમારા બધા માણસો સહકાર આપે છે અને અમે આ દીપાવીએ છીએ અને દરેકના સહકારથી આવા કાર્ય થતા રહે એવી મને આશા છે. અને અમારો આ એક નાનો સમાજ એટલે સમૂહ લગ્નની દરેક પ્રેરણા લે અને એમાં વધારેમાં વધારે વ્યક્તિઓ જોડાય એવી મારી લાગણી છે. આ 21મો સમૂહ લગ્ન છે. 1992થી અમારા સમૂહ લગ્નનું કાર્ય સતત શરૂ છે. આજે 8000 માણસનું અમારું અહીંયા રસોડું છે. આવા કાર્યો દર વર્ષે અમે એકવાર કરીએ છીએ. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, અગ્રણીઓ તેમજ સમાજના લોકો હાજર રહી નવદંપતીઓને સુખી સંસાર માટે આશીર્વાદ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આર્થિક ન્યાયના મુદ્દે 15મી માર્ચ કાશીરામ જયંતિના શુભ દિવસે ભારતીય બહુજન કોંગ્રેસ નામે નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરવામાં આવનાર છે. જે અંગે માન દરવાજા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટી મની લોન્ડરિંગ એક્ટના વિરોધમાં હીરા બજારે સજ્જડ બંધ પાડ્યો છે. 2 દિવસથી હીરા બજાર બંધ રહ્યા બાદ આજે પણ બંધનું એલાન અપાતા શહેરના મહિદરપુરા અને મિની બજારના હીરા બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. આ જ રીતે હીરા બજાર બંધ રહેશે તો હીરા ઉદ્યોગમાં માઠી અસર પહોંચવાની શક્યતા છે. અંદાજે 600 કરોડના વેપાર ઠપ થતાની ભીતિ સેવાઈ રહી છે. કાપોદ્રામાં મગજની બીમારીથી કંટાળીને યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા 4 દીકરીઓએ પિતાનો આધાર ગુમાવી દીધો છે. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે આવેલ ચંચલ નગરમાં રહેતા ખીમજીભાઈ માલજીભાઈ બગડા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે. તેમને ઘણા સમયથી મગજની બીમારીની તકલીફ હતી. આ મગજની તકલીફને કારણે ત્રાહિમામ પુકારી ઉઠતા તેમણે સાંજે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખીમજીભાઈને સંતાનમાં 4 દીકરી છે અને દુઃખદ વાત તો એ છે કે આ 4 દીકરીના લગ્ન થયા નથી. ખીમજીભાઈ પરિવારના એકમાત્ર આધારસ્તંભ હતા. આત્મહત્યાના પગલાથી પરિવાર નિરાધાર બની ગયું છે. વધુમાં આપઘાત કરનાર ખીમજીભાઈ સાડીનો ધંધો કરતા હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અલથાણ ટેનામેન્ટમાં રહેતા 28 વર્ષીય ભાવેશ નરેન્દ્રભાઈ દિગરારે બુધવારે રાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ભાવેશભાઈ અગાઉ ડાઇંગ મિલમાં નોકરી કરતા હતા, પરંતુ હાલ તેઓ ઘણા સમયથી બેકાર હતા. કમરતોડ મોંઘવારીમાં બેકારીમાં સપડાતા તેઓ પરિવારને આર્થિક રીતે સહાયરૂપ થવામાં અસક્ષમ બન્યા હતા. આ ટેન્શનમાં તેમણે ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે. મૂળ મહારાષ્ટ્રના વતની એવા ભાવેશભાઈના આપઘાતથી 1.5 વર્ષની પુત્રી પિતા વિહોણી બની છે. ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર બંધાયેલા ગ્રાઉન્ડ+2 માળના બાંધકામનું ડિમોલિશન કરવાની કામગીરી ઉધના ઝોનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ઉધનામાં આશાનગર વિસ્તારમાં આવેલા આ સ્થળ પર મિલકતદાર દ્વારા ગ્રાઉન્ડ+2 માળનું બાંધકામ કરાઈ રહ્યું છે. ગેરકાયદેસર બાંધકામ અંગે ઉધના ઝોનને ફરિયાદ મળી. આ ફરિયાદના આધારે ઉધના ઝોનના સ્ટાફ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કવાયત હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ઉધના ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. હવે મોડે જાગેલા ઉધના ઝોને ડિમોલિશનની કામગીરી આરંભી છે. હવે તો લોકોએ પાણીની મોટર પણ સુરક્ષિત જગ્યાએ મૂકવી પડશે, નહીતર ચોર પાણીની મોટર પણ ચોરી જશે. રાંદેર પોલીસે આંબેડકર નગર ઝુંપડપટ્ટીમાંથી મોટર ચોરને ઝડપી પાડી ₹3000ની કિંમતની પાણીની મોટર કબજે લીધી હતી. રાંદેર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણી ખેંચવાની મોટર ચોરી થતી હોવાની ઘટના વધી ગઈ છે.
જેના પગલે સતર્ક થયેલી રાંદેર પોલીસે રાંદેર વિસ્તારની આંબેડકરનગર ઝૂંપડપટ્ટી શ્રીજીનગરમાંથી રમેશ નામના આધેડને બુધવારે ઝડપી પાડી તેની પાસેથી 3000ની કિંમતની પાણી ખેંચવાની મોટર કબજે કરી હતી. બનાવની વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. સુરત શહેરમાં દિન પ્રતિદિન વાહન ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા જ રહે છે, જેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો થયો છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં ચોરીની બાઇક લઈને જતા મૂળ મધ્યપ્રદેશના વાહન ચોરને ઉધના પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીની બાઇક જપ્ત કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉધના પોલીસને બાતમી મળી હતી કે ઉધના ઉદ્યોગ નગરના સેન્ટ્રલ રોડ નંબર 5 પાસેથી એક વાહન ચોર આટાફેરા મારી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ રાખી મૂળ મધ્યપ્રદેશ ફિરોજ ઉર્ફે ગુડ્ડુ સરદાર શેખ નામના વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે 30,000ની કિંમતની બાઇક કબજે કરી બાઇક ક્યાંથી અને ક્યારે ચોરી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. યાર્ડના જથ્થા સાથે ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં આવતા 4 ઈસમો પર શંકા જતા ઉધના પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી 27,000થી વધુનો યાનનો જથ્થો કબજે કર્યો. આ ટોળકીએ ઉધના વિસ્તારમાંથી યાન ચોર્યા હોવાની શંકાને આધારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. ઉધના પોલીસ મથકે ઉભેલા આ 4 આરોપીઓ ચોરીની શંકાના આધારે પોલીસના હાથે ઝડપાયા હતા. બુધવારે ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વખતે ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીયલ પાસે જ્ઞાનસિંહ નિષાદ, ભૂપતસિંહ નિષાદ, ઇન્દ્રપાલ નિષાદ અને ધર્મેન નિષાદ નામના 4 વ્યક્તિ શંકાશીલ હાલતમાં નજરે પડતા પોલીસે તેમની અટક કરી તેમની પાસેથી 27,000થી વધુની કિંમતનો યાનનો જથ્થો જપ્ત કર્યો હતો. 4 ઈસમો યાનનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તેની વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. ડિંડોલી પોલીસે નાસ્તા ફરતા હાફ મર્ડરના આરોપીને બુધવારની બપોરે પોતાના હદ વિસ્તારમાંથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ડિંડોલી વિસ્તારના મેલડી નગરમાં રહેતા ભોલી મનવીરસિંહ વિરેન્દ્રસિંહ જાટને વધુ પૂછપરછ ડિંડોલી પોલીસ કરી રહી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સુરતમાં વ્યાપી અરેરાટી, સગર્ભા મહિલા પર ગુજારાયો બળાત્કાર, સભ્ય સમાજમાં મચ્યો ખળભળાટ. પરીક્ષામાં નાપાસ થવાની બીકે ધોરણ 12ની વિદ્યાર્થીનીએ તાપીમાં પડતું મૂક્યું, ફાયર બ્રિગેડે ઉગારી લીધી, સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. પત્નીના વિરહમાં પતિએ ટૂંકાવી જિંદગી, 3 મહિનાની માસૂમ બાળકીએ પિતાની ગુમાવી છત્રછાયા. સુરતના લીંબાત વિસ્તારમાં લૂંટના ઈરાદે 2 મિત્રો પર થયો જીવલેણ હુમલો, બંનેને સારવાર અર્થે સ્મીમેર ખસેડાયા. જ્યાં બુધવારની મોડી રાત્રે એકનું નીપજ્યું મોત. અને સલાબતપુરા પોલીસે ઘાતક હથિયારો ભરેલી કાર સાથે 3ને ઝડપી પાડ્યા. ઘાતક હથિયારો ચોટીલાથી લાવ્યા હોવાનું આવ્યું બહાર. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.